એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા વર્ષોથી શહેરના કોટ વિસ્તારમાં પોલ્યુશનવાળા પાણીની સમસ્યા છે, ત્યારે આ સમસ્યાને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારની તમામ પાણીની અને ડ્રેનેજની તમામ લાઈનો બદલી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો। આ માટે આચાર સંહિતા પૂર્ણ થયા બાદ 350 કરોડનું ટેન્ડર કરવામાં આવશે। 350 કરોડના ખર્ચે તમામ લાઈનો બદલી દેવામાં આવશે અને આ માટે 2 થી 3 વર્ષનો સમય લાગશે। કોર્પોરેશનના ફરિયાદ નંબર 155-303 ઉપર મોટી સંખ્યામાં પ્રતિદિન ફરિયાદો મળે છે। લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે રહીને જાગેલા તંત્રએ પાણીની લાઈનો બદલવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે જોવું રહ્યું। પ્રદૂષિત પાણીની સમસ્યા છે, તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। શું નિર્ણય કરાયો છે અને કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે? મધ્ય ઝોનની અંદર અવારનવાર પોલ્યુશનની સમસ્યા આવતી હતી, પરિણામે ત્યાં રહેતા રહેવાસી પણ બીમાર પડતા હતા। પોલ્યુશનને કારણે ડ્રેનેજ અને પાણીના પ્રશ્નોના ઘણા ઇસ્યુ આવતા હતા। કમ્પ્લેન 155-303 પર આ કમ્પ્લેનો આવતી હતી। તેના આધારે જે નિર્ણય કરવામાં આવ્યો છે, મધ્ય ઝોનની તમામ જે લાઈનો છે પાણીની, ડ્રેનેજની, એ તમામ લાઈનો એ ફરીથી કરવામાં આવશે, ઇન્સ્ટોલેશન એનું કરવામાં આવશે। એના પાછળ મહાનગર દ્વારા લગભગ 350 કરોડનો ખર્ચો પણ થશે। લગભગ 2 વર્ષની અંદર આ જે કામગીરી છે એ સમયસર પૂરી કરવામાં આવશે। પરિણામે જે મધ્ય ઝોન છે એને આગામી 40 થી 50 વર્ષ માટે પોલ્યુશન બાબતે કોઈ પણ જાતની ત્યાંના નગરજનોની ફરિયાદ રહેશે નહીં। વૃક્ષ છે તો જીવન છે। વૃક્ષને કારણે આપણને ઓક્સિજન મળી રહે છે, વૃક્ષ એ વરસાદને પણ ખેંચી લાવે છે। પરિણામે જે મોટા વૃક્ષો છે જેનું આયુષ્ય ખૂબ જ જૂનું છે, 40-50 વર્ષ અથવા તો 100 વર્ષ થઈ ગયા છે, તેવા વૃક્ષોની જાળવણી માટેનો પણ એક નિર્ણય કરવામાં આવ્યો છે। જે વૃક્ષોની આજુબાજુ પ્રોટેક્શન વોલ નહીં હોય તો એની આજુબાજુ આ પ્રોટેક્શન વોલ ઊભી કરવામાં આવશે અને તેને નિયમ અનુસાર અને જરૂરિયાત પ્રમાણે ત્યાં આગળ પાણી પણ એને પીવડાવવામાં આવશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।